હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે થશે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે શું થાય? ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા જે પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ તેની અસર છે એ વર્તમાન કાળમાં આપણને જોવા મળે તો તેને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય છે. ચાલો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. સૌપ્રથમ એના કીવર્ડ આપણે જોઈએ તો હેવ અને હેઝ આવશે. હેવ અને હેઝ આવશે. આ વાત આપણે યાદ રાખવાની છે. અને ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ આવશે. તો ચાલો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ મેડ ડોર એટલે થશે કે મેં દરવાજો બનાવી લીધો છે. યુ હેવ મેડ ડોર એટલે થશે તમે દરવાજો બનાવી લીધો છે. ત્યારબાદ ધે હેવ ડાન્સ્ડ તેઓએ નૃત્ય કરી લીધું છે. ત્યારબાદ હી હેઝ મેડ ટી તેઓએ એટલે કે આમાં હી ની સાથે હેઝ આવશે. તેણે ચા બનાવી લીધી છે. શી હેઝ પ્લેડ ચેસ. આપણને ખબર છે હી, શી અને ઇટ એની સાથે હેઝ આવશે. ઇટ હેઝ પ્લેડ બોલ એટલે કે તેણે બોલ રમી લીધો છે. આમાં ઈટ છે એ આપણે પ્રાણી માટે વપરાય છે અને નિર્જીવ વસ્તુ માટે આપણે વપરાય છે. તો આના કીવર્ડ આપણે જોવા પડશે. તો કે આના કીવર્ડ છે હેવ અને હેઝ. કોમન છે પણ જ્યારે હી, શી અને ઈટ આવે ને ત્યારે હેઝ આવશે. અને ક્રિયાપદનું હંમેશા V3 આવશે. V3 એટલે ભૂતકૃદન થશે. અને હેવ અને હેઝ કીવર્ડ આવશે અને ભૂતકૃદંત આવશે ક્રિયા.